તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। કપાસના ભાવમાં એકાએક મોટી હાલચલ જોવા મળી છે। કપાસના ભાવ વિશે મિત્રો આપણે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે। થોડીક માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે। ત્યાર પછી આપણે કપાસના ભાવ વધશે કે શું, કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો કે વેચાણ કરી દેવું, તેમજ મગફળી, ડુંગળી અને અન્ય ખેત પેદાશોના ભાવ વિશે પણ થોડી ચર્ચા કરવાની છે આ વિડીયોમાં। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને મળતી રહેશે। તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ 20 કિલો દીઠ આપેલા છે। સૌ પ્રથમ ખેડબરમાં માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો 1250 થી 1340, ધંધુકા 1121 થી 1430, ખાંભા 1276 થી 1470, વિરમગામ 1316 થી 1456, વડાલી 1300 થી 1522, ડોળાસા 1370 થી 1460, હિંમતનગર 1250 થી 1465। તો મિત્રો આ થોડી ઘણી માર્કેટિંગ યાર્ડના ભાવ તમને જણાવ્યા। સંપૂર્ણ હજુ બપોર પછી વિડીયો આવશે, એમાં બધી માર્કેટિંગ યાર્ડના ભાવ આવશે। તો મિત્રો હવે તમને વાત કરી દઈએ કપાસને સંગ્રહ કરીને રાખી મૂકો, વેચાણ કરી દેવું। તો ખાસ કરીને મિત્રો આ સિઝન આ વર્ષની શરૂ છે ત્યાં સુધીના કોઈ પણ મોટો ભાવ વધ્યો નથી, માટે કપાસને રાખી મૂકો, વેચાણ કરી દેવું એ તમે પોતે જ તે નિર્ણય લઈ શકો છો। કારણ કે હવે મિત્રો ભાવ વિશે તમને વાત કરી દઈએ ખાસ, તો આગામી સમયમાં કાંઈ મોટો ભાવમાં ફેરફાર થાય એવું અત્યારના જે ભાવ હાલી રહ્યા છે એને અનુસંધાને આપણે અનુમાન લગાવીએ તો આગળના દિવસોમાં પણ કપાસના ભાવમાં મોટો વધારો થાય એવું કાંઈ જોવા મળી રહ્યું નથી। કારણ કે જો ફેરફાર થવો હોય તો અત્યારનો જ તે થવો જોઈએ। અને ખાસ કરીને મિત્રો હવે તમને જણાવી દઈએ કે કપાસના ભાવ અત્યારે 2000થી લઈ અને 2500 રૂપિયા સુધી મળતા હોય તો ખેડૂતોને ખેતી કરે છે, ખાસ કરીને કપાસની હોય, મગફળી, એ બધામાં ભાવ અચાનક ઘટી ગયો છે। જો કે એન્ડમાં અત્યારે ડુંગળીના ભાવ પણ હાવ તળિયા ઝાટક થઈ ગયા છે। 150 થી 200 રૂપિયા તે લાલ કે સફેદ બેયના આવી રહ્યા છે, 120 એવાય આવી રહ્યા છે ઓછા હાવ। તો ખેડૂત મિત્રો ખાસ કરીને સંગઠિત થાવ, એકતા બતાવો અને તમામ ખેત પેદાશો અને તમને જે ખેતી કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી પડતી હોય તો સંગઠન બનાવેલું હશે તો એ સંગઠનમાં રજૂઆત કરો, અને સંગઠનને પછી બધાય તમે ગાંધીનગર જઈ અને રજૂઆત કરો, જેથી કરીને કોઈ પણ જાતના ખેતીવાડીને લગતા પ્રશ્નો હશે તો એનું નિરાકરણ લાવી શકાશે। કારણ કે શિક્ષણની બાબતમાં, સરકારી નોકરીની બાબતમાં, કોઈ પણ એવી બાબત હોય અન્ય, તો લોકો ગાંધીનગર જઈ અને રજૂઆત કરતા હોય છે। તો તમે પણ આ ખેત પેદાશોના ઓછા ભાવ મળે છે તો રજૂઆત કરો, જેથી કરીને તમે જે કપાસની ખેતી કરવા પાછળ જે ખર્ચો કર્યો હોય એના તો પૈસા ઊભા થઈ શકે। કારણ કે અત્યારે આ જુઓ ને 1100 ને 1300 ને એવા ભાવ મળી રહ્યા છે 1400 સુધી, તો એમાં તમને કાંઈ વળવાનું નહીં। કારણ કે ખર્ચો જ તે મિત્રો મણ દીઠ 1500 કરતાં પણ વધારે લાગી જતો હોય છે પકવામાં। જેમ ધારો કે તમે કપાસ વીણામણની ખર્ચો ગણ્યો તો એ ખર્ચો તે સીધો મણે 200 રૂપિયા લાગી જાય। ત્યાર પછી કપાસનું સોપામણ માંડવું, એને પારવો, કપાસને બાંધવો, બધું જ કેટલું દવા છાંટવી, પાણી પાવું વગેરે મિત્રો, ખાતરને આતેરને ખેડામણને બધા બહુ ખર્ચા થતા હોય છે। તો તમારે વિચારીને ખાસ સંગઠન બનાવીને રજૂઆત કરવી જોઈએ। ડુંગળીના ભાવમાં એવું થયું, મગફળીના ભાવમાં પણ થોડોક ઘટાડો આ વર્ષે જોવા મળ્યો હતો। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો।